28 ઓગસ્ટના રોજ અમને એક બાતમી મળી હતી કે 150થી 160 લોકો અહીં આગળ ધર્માંતરણ પ્રવૃત્તિ માટે સ્ટીવન મેકવાને એકત્ર કર્યા છે. એ અનુસંધાને અમે 7:30 થી 7:45ની વચ્ચે અહીંયા આવ્યા હતા અને નીચે 2-3 કાર્યકર્તાઓને કહ્યું કે ઉપર જઈને તપાસ કરો. તો 8:30 વાગે આપણને ધ્યાનમાં આવ્યું કે અહીં આગળ કંઈક અજુગતું થઈ રહ્યું છે. એ અજુગતામાં જોયું તો એક દીકરો અહીંયા ધૂણતો હતો. એટલે અમે એમને પૂછ્યું કે શું આપ હિન્દુ છો? તો તેમાંથી એક દીકરીએ ભૂલથી હાથ ઊંચો કરી દીધો કે હા અમે હિન્દુ છીએ. પણ કોઈ આગેવાને ઈશારો કરતા હાથ નીચો કરી અને જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો કે જેમાં એ લોકો મેરા જીવન સંવર ગયા એમ કરીને ગીત ગાઈ રહ્યા હતા અને 2-3 આપણી મહિલાઓના ખભે હાથ મૂકી પ્રભુ ઈશુ આપની ઉપર ખુશ થયા છે એમ કરીને કંઈક વાત કહી રહ્યા હતા. એ તુરંત બંધ કરી દે છે અને તરત એમને લાગે છે કે હિન્દુ સંગઠનવાળા આવ્યા છે એટલે લાઇટો તરત બંધ કરીને એ લોકો પાછળથી ભાગી છૂટ્યા હતા. અને એમાંથી આપણા કાર્યકર્તાઓએ પૂરો પ્રયાસ કરેલો અને તેમાંથી એક કાર્યકર્તા ઉપર કોઈ વ્યક્તિએ કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો. બધી વિગતો પોલીસ પ્રશાસનને આપણે જાણ પણ કરી છે. તેમાં પોલીસ પ્રશાસન 24 કલાકમાં એક્શન લે છે અને જે ઘટના ઘટી એ આપણે બધા અત્યારે ન્યૂઝપેપરોમાં જોઈ રહ્યા છીએ.